એ મિત્રો કેમ છો? નમસ્કાર મિત્રો. આજે ઘણા ટાઈમથી એમપી એટલે કે મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશની રાજધાની એટલે કે ભોપાલની રાજધાની છે, પણ ગ્વાલિયર સિટી છે ત્યાં એની જે હાઈકોર્ટ છે તે ત્યાં છે. જેમ કે ગુજરાતમાં ગાંધીનગર પાટનગર છે, પણ એનું હાઈકોર્ટ છે અમદાવાદમાં છે. એ જ રીતે ગ્વાલિયરમાં એમની હાઈકોર્ટ છે ને હાઈકોર્ટમાં ડોક્ટર બી આર આંબેડકર સાહેબની પ્રતિમા જે લાગવાની હતી એની કોઈ બે બ્રાહ્મણો એનો વિરોધ કર્યો અને એ આ જ કાયદો ભણી અને ભારતનું બંધારણ ભણી અને વકીલ બન્યા. અને એ નાલાયકોને ખબર નથી કે ભારતમાં વસવાટ કરતી તમામ સ્ત્રીઓ, ભારતમાં વસવાટ કરતી તમામ જ્ઞાતિની, તમામ સમુદાયની જે સ્ત્રીઓ છે એને હક અને અધિકાર ફક્ત ડોક્ટર બી આર આંબેડકર સાહેબે આપ્યા છે. એ બી એન રાવ કરે. બી એન રાવ આ કમિટીમાં હતા 100%, પણ આખો કાયદો ફેરવી નાખવાનો પ્રયત્ન કરે અને આવા બે લંપટ આ નાલાયકને આજે માર પડ્યો છે. અને માર તમે જો, એનું નામ છે ગૌરાંગ વ્યાસ અને આની સર્વિસ ખરેખર અનુસૂચિત જાતિના સમાજના જે વકીલ હતા એને આની સર્વિસ કરી નાખી. અને ખરેખર આવા જે માણસો હોય, આવા નાલાયક હોય, એને ખરેખર મેથી પાક આપો ને તો જ લાતો કે બૂથ બાતો છે નહીં માનતે. એની સર્વિસ કરી છે મિત્રો, જોઉં તમે આવ્યા.